મિલન ભાઈ કહેવાય ને એના બ્લોગ જોવો એટલે તમને મજા જ આવે. અને જો અત્યારના પોરમાં લાઇટ વીજી જો અહીં તો ફૂલ ખાટી હો, એટલે પડખે ઊભું ન રહે એટલી વાસ મારે. તો આવો કંઈક વ્યૂ છે. આપણે એક ડોલ તો પાઈ દીધી છે અને આપણે બીજી ડોલ ભરવાની છે. જય મસ્તરામ બધાને દિલથી અને ગુડ મોર્નિંગ બધાને. અને આપણે વાળવા આવી જાય છે પાણી જેઠા દાદાની વાડીમાં, ડુંગળીમાં પાણી વાળવાનું છે. અને આપણા બ્લોગ જોતા હોય આમ થા મજામાં જ હોય છે બધા, કેમ કે મિલનભાઈ કહેવાય ને એના બ્લોગ જોવો એટલે તમને મજા જ આવે. અને ન મજા આવતી તો જોવા પડે તમારે. અને જો આ આપણો ધોરિયો છે. અને જો અત્યારના પોરમાં લાઇટ વીજી જો અહીં તો નાકે પાણી ના પીગું જોવો તો તમે. તો આમાં છે ગામુતર અને આમાં છે ખાટી છાશ, ફૂલ ખાટી હો, એટલે પડખે ઊભું ન રહે એટલી વાસ મારે એવી ખાટી છાશ છે. અને જો આમાં આપણે ગામુતર ને છાશ બંને બે ભેગું કરી નાખેલું છે. અને આપણે પાવાનું છે એ ડુંગળીમાં. જુઓ તો આવું છે કંઈક. આને પાછું ગાળવું પડે, નકર આ પાછું સંધાઈ જાય. આપણે જે વાલ હોય ને મૂકેલો એ સંધાઈ જાય વાલ, એટલે ગાળવું પડે આપણે. હાલો તો આપણે વાલ હવે શરૂ કરી દઈએ. જો આવી રીતે કંઈક વાલ સેટ કરેલો છે. પહેલાં તો ફૂલ જ મૂકવું જોઈએ, કેમ કે કંઈક ખલવાઈ હોય તો નીકળી જાય. જો તોય ફૂલ ન થયો, કાંઈ ખલવાઈ જ ગયેલું છે અંદર. આપણે પાવાનું છે એટલું જવા દેવાનું છે હવે. જો રેડી થઈ ગયું છે, રેડી. હવે તો જો આવી રીતે કંઈક પાણી જાય છે. આવી કંઈક ડુંગળી છે આપણે જો. ને અત્યારના પોરમાં ઝાકળ એટલે ભૂક્કા કાઢીના કેટલા ઝાકળ પડેલો છે જુઓ તમે. જુઓ તો આવો કંઈક વ્યૂ છે. આપણે અત્યારમાં ફોનમાં તો એવો કેસબ નહીં થાય, જોયા લાયક છે વ્યૂ તો જોરદાર. સુપર એટલે સુપર. આપણે ઠેઠ સામે ઠેઠ પાણી વાળવા જવાનું છે. અને ડોલ પડી છે આપણે ઠેઠ અહીંયા, એટલે આપણે કંઈ એટલે બધે કાંઈ દેખાય નહીં, એટલે આપણે ડોલને લઈ જવી જોઈએ પાસે. હાલે તો આપણે હવે ડોલ લઈ આવીએ અને પાસે મૂકી દઈએ, કેમ કે એમાં દર વખતે જવું પડે. સાઈઝ જાડી હોય એટલે વાલ સંધાઈ જાય છે, એટલે ડોલ પાસે લઈ જવી જોઈએ. એટલે આપણે હાલો તો હવે લઈ આવીએ ડોલ, ઠેઠ ના મૂકી આવી પાસે નાખી. આપણે એક ડોલ તો પાઈ દીધી છે અને આપણે બીજી ડોલ ભરવાની છે. અને આખી વાડીમાં 4 વીઘાની ડુંગળી છે, એમાં 6 ડોલ પાવાનું છે. બીજી ડોલ શરૂ છે. એક ડોલ આખી પૂરી કરી છે અને બીજી ડોલ શરૂ છે. અને ફોરે એટલે કંઈ ભૂક્કા કાઢી નાખે એટલું ફોરે હો. એ તો જેને હળેલી સાસ હડી હોય છે એને ખબર છે. બાકી તો આ ઓલાની જોડે છે કાયલ રુદિયાને, જેને કાં ભાગ્યા હોય એને ખબર પડે. હાલો તો આવું છે તળાજાથી કંઈ લાવવાનું તો કહો. કાંઈ નહીં લાવવાનું શું. હાલો તો આપણે ભાગ્યા છીએ હવે ઘરે, કેમ કે આપણે જવાનું છે તળાજા. અને આપણે મોટા ભાઈ આવી જાય છે પાણી વાળવા. અને આ બધા જો તમે ડુંગળી પારે છે. જા ભાઈ ઉપર જ જો આપણે વિડીયો બનાવી દીધા. હાલો તો આપણે અહીંયા ચપ્પલ પીડ્યા છે, જો આપણે ચપ્પલ પહેરી લઈ અને હાલો આપણે હવે ઘેરે વ્યાજી અને જવાનું છે હવે તળાજા, કેમ કે થોડુંક કામ છે એટલે તળાજા જવાનું છે. એટલે આપણે જવાનું છે હવે તળાજા. હાલો તો આપણે તળાજા હવે નીકળી જાય છીએ, ખાઈ પીને પછી નીકળ્યા છીએ અને જઈએ હવે તળાજામાં. હાલો તો મળીએ તળાજામાં. હા આપણા દોસ્તાર છે અને આમ સબસ્ક્રાઈબર, અને આપણે આવે મુલાકાત કરવા. હાલો તો આપણે આવી ગયા છીએ હવે
ભેળ ખાવા. હાલો તો બધા ભેળ ખાવા. અજયભાઈ છે ત્યારે. હાલો તો બધા વાળું કરવા. આખા રીંગણાનું શાક છે, દૂધ છે અને હારે છે મખણવાળો રોટલો. હાલો તો બધા વાળું કરો. હાલો તો આપણે વાળું પાણી કરીને સિંગ ખાવા બેસી ગયા. હાલો તો બધા સિંગ ખાવા. આ કડવી છે. વિયેવા છીએ તળાજાથી તો વિયેવા કહી દીધું ને આપણે વાળું પાણી પાછા કરી લીધા છીએ. અને હવે તો મળીએ આપણે નવા વ્લોગમાં. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હાલો તો મળીએ હવે નવા વ્લોગમાં. અને અત્યારના ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ. અને હાલો તો મળીએ પછી નવા વ્લોગમાં.